આ અથાણું એકવાર બનાવશો તો રોટલી 2ની જગ્યાએ 4 ખવાઈ જશે, એટલું મજેદાર બનીને તૈયાર થાય છે। અને મજાની વાત તો એ છે કે આ અથાણું તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો। તો આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુંદા અને કાચી કેરીનું અથાણું કેવી રીતે બનાવવું તેની। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ગુંદા કેરીનું અથાણું બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક સોસ પેન લઈ લઈશું અને તેમાં આપણે 2 કપ જેટલું તેલ ઉમેરી દઈશું। મેં અહીંયા શીંગ તેલ લીધેલું છે। શીંગ તેલમાં અથાણું ખૂબ જ સરસ થાય છે, તો આપણે હવે તેને ગરમ કરવા માટે રાખી દઈશું। અને હવે આપણે એક આવી રીતે નાનું બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે મેથીનો બોળો લઈ લઈશું। મેં અહીંયા મેથીનો બોળો 250 ગ્રામ જેટલો લીધેલો છે। અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે સફેદ મીઠું ઉમેરી દઈશું। તમે જેટલું મીઠું ખાતા હોય એટલું, પણ અથાણામાં જો ચડિયાતું મીઠું હશે તો તેનો સ્વાદ પણ સરસ આવશે અને તે લાંબો સમય સુધી સારું પણ રહેશે, બગડશે નહીં। અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને સાથે જ આપણે 7 થી 8 જેટલા તજના ટુકડા ઉમેરી દઈશું। 3 થી 4 જેટલા લવિંગ આખા ઉમેરી દઈશું। તજના ટુકડાને આપણે આવી રીતે, બહુ મોટા હોય તો થોડા હાથની મદદથી તોડીને નાના કરી લઈશું। અને હવે આપણે તેલ, તમે જોઈ શકો છો કે આવી રીતે થોડા થોડા ધુમાડા નીકળવા લાગ્યા છે। તેલને આપણે એકદમ ફૂલ ગરમ કરવાનું છે, જ્યાં સુધી તેને આવી રીતે વધારે ધુમાડા ના નીકળવા લાગે ત્યાં સુધી આપણે તેલને ગરમ થવા દઈશું। આપણે તેલ ગરમ થઈ જાય, આવી રીતે ધુમાડા નીકળે ત્યાં સુધી, ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને વરાળ નીકળવા દઈશું। થોડી એવી વરાળ નીકળે એટલે કે ધુમાડા બધા નીકળી જાય ત્યાર પછી તરત આપણે જે મસાલો બોળામાં નાખીને તૈયાર કરેલો છે તેમાં આપણે આ તેલને અડધું ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। અને ફરી પાછું આપણે તેમાં થોડું તેલ ઉમેરી દઈશું અને ફરી પાછું હલાવીને મિક્સ કરી દઈશું। ઢાંકીને આપણે તેને ઠંડુ થવા દઈશું। અને હવે આપણે આવી રીતે ગુંદા મેં અહીંયા લઈ લીધેલા છે, તમે જોઈ શકો છો। તો ગુંદાને આપણે સરસ રીતે સૌથી પહેલાં પાણીથી ધોઈને સાફ કરી લઈશું અને તેમાંથી આવી રીતે ડંઠલના ભાગને કાઢી લઈશું। અને હવે આપણે જે ગુંદા ધોઈને રાખેલા છે તેને સરસ રીતે કોરા કરી લઈશું। અને હવે એક આપણે આવી રીતે બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે ખાટું પાણી ઉમેરી દઈશું। આ ખાટું પાણી જ્યારે આપણે કેરીના કાચરા બનાવીએ છીએ અથાણું બનાવવા માટે, ત્યારે તેમાંથી નીકળે એ જ ખાટું પાણી છે। તો એ ખાટું પાણી મેં અહીંયા લઈ લીધેલું છે। અને હવે આપણે આવી રીતે ગુંદામાંથી બધા જ જે ડીટીયાના ભાગ છે તે ડીટીયાના ભાગને આપણે કાઢી લઈશું છરીની મદદથી। જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે બધા જ ડંઠલના ભાગને કાઢી લઈશું। ત્યાર પછી આપણે ગુંદાને ફોડતા જઈશું અને ખાટા પાણીમાં ઉમેરતા જઈશું। જો તમને હાથથી ફાવે તો તમે હાથથી ફોડી શકો છો, અથવા તો તમે આવી રીતે દસ્તો લઈને થોડું અમથો આવી રીતે ગુંદા ઉપર મારશો તો સરળતાથી તે ફૂટી જશે। અને આવી રીતે આપણે ખાટા પાણીમાં બધા જ ગુંદાને ઉમેરતા જઈશું। તમે જોઈ શકો છો કે હું આવી રીતે ગુંદાને ફોડતી જઈ રહી છું અને ખાટા પાણીમાં ઉમેરતી જઈ રહી છું। તો હવે મેં બધા જ ગુંદાને ખાટા પાણીમાં આવી રીતે ફોડીને ઉમેરી દીધેલા છે। તો હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। અને હવે આપણે આ ગુંદાને આવી રીતે થોડું થોડું જ્યાં આપણે ફોડેલું છે ત્યાં ખાટું પાણી ઉમેરી દઈશું, તો તેમાં રહેલી ચીકાશ સરળતાથી દૂર થઈ જશે અને ગુંદા બિલકુલ ચીકણા નહીં લાગે। તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે ખાટું પાણી બધા જ ફાટેલા ગુંદામાં ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને તેને 1 કલાક સુધી રહેવા દઈશું। અને હવે આપણે જે બોળો વઘારીને તૈયાર કરેલો છે તે થોડો હુંફાળો ગરમ હોય ત્યારે જ આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું
કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલી આપણે તેમાં મરીનો ભૂકો ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે લાલ મરચું પાવડર વધારે પણ ઉમેરી શકો છો। અને હવે આપણે 1 થી 1.5 કલાક પછી ગુંદા લઈ લઈશું, જે આપણે ખાટા પાણીમાં પલાળેલા છે તે ગુંદા લઈ લઈશું અને તેમાં રહેલા જે ઠળિયા છે તેને આપણે છરીની મદદથી આવી રીતે અંદર થોડું પ્રેસ કરીશું તો સરળતાથી ઠળિયો નીકળી જશે। તો આપણે આવી રીતે બધા જ ઠળિયાને ગુંદામાંથી અલગ કરી લઈશું અને આવી રીતે ગુંદાને પલાળવાથી તેમાં ચિકાશ બિલકુલ નથી રહેતી, બધી જ ચિકાશ નીકળી જાય છે। તો આપણે આવી જ રીતે ગુંદાને ખાટા પાણીમાં પલાળીને જ અથાણું બનાવવું જોઈએ। અને હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ઠળિયાને આવી રીતે કાઢી લીધેલા છે અને હવે મેં અહીંયા કેરીના કાચરાને આવી રીતે લઈ લીધેલા છે અને તેને આપણે આવી રીતે ટિશ્યુ પેપર ઉપર પૂરા કરવા માટે રાખી દીધેલા છે। આ કેરીના કાચરા હું ફ્રોઝન કરીને રાખું છું, તો એ કાચરા કેવી રીતે ફ્રોઝન કરવા અને કેવી રીતે બનાવવા તેની રેસીપી પણ હું આગલા વિડીયોમાં તમારી સાથે શેર કરીશ, જરૂરથી જોશો। તો આ કેરીના કાચરાને આપણે સૌથી પહેલાં જે આપણે બોળો વઘારીને રાખેલો છે તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। અને હવે આપણે જે ગુંદા માંથી ઠળિયા કાઢીને તૈયાર કરેલા હતા તે ગુંદાને પણ આપણે ટિશ્યુ પેપર ઉપર આવી રીતે ખાટું પાણી બધું નિતારીને તેને સૂકવી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધું જ પાણી આવી રીતે નિતારીને સૂકવી દેવાનું છે। જ્યાં સુધી તેમાંનું રહેલું પાણી બધું જ સુકાઈ જાય ત્યાં સુધી આપણે ગુંદાને સૂકવવાના છે, તેમાં પાણી બિલકુલ ના રહેવું જોઈએ। અને હવે તમે જોઈ શકો છો કે આપણું જે કેરીનું અથાણું હતું તે બનીને તૈયાર થઈ ગયું છે। તેને આપણે એક આવી રીતે કાચની બોટલમાં ભરીને રાખી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે સૌથી પહેલાં કેરીનું અથાણું બોટલમાં ભરી દઈશું। આવી રીતે ચમચીની મદદથી પ્રેસ કરીશું તો સરળતાથી તેમાં તેલ ઉપર આવી જશે અને હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી દઈશું અને સાઈડમાં રાખી દઈશું। અને હવે જે આપણે ગુંદા સૂકવીને તૈયાર કરેલા છે તેમાં આપણે આવી રીતે બોળો ભરી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા જ ગુંદામાં આવી રીતે બોળો ભરીને તૈયાર કરી લઈશું। જો કેરીના કાચરા તમે ફ્રોઝન કરીને રાખતા હોય તો તમે જ્યારે પણ તમને કેરીનું અથાણું ખાવાનું મન થાય ત્યારે તાજે તાજું બનાવીને ખાઈ શકો છો। તમારે આખું વરસનું એક સાથે બનાવીને રાખવાની જરૂર નથી। જો તમે કેરીના કાચરા ફ્રોઝન કરીને રાખશો તો તમે તાજે તાજું જ્યારે પણ ખાવું હોય ત્યારે બનાવીને ખાઈ શકો છો। તો હું તો કેરીના કાચરાને ફ્રોઝન કરીને જ રાખું છું। જ્યારે પણ તાજે તાજું કેરીનું અથાણું ખાવાનું મન થાય ત્યારે બોળો વઘારીને તેમાં કાચરા ઉમેરી દો એટલે તમારું તાજું કેરીનું અથાણું આખું વરસ સુધી બનીને તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી રીતે ગુંદા પણ બધા ભરાઈ ગયા છે, તેમાં જે બચેલું થોડું તેલ હતું તેને પણ ઉમેરી દઈશું, સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ચટાકેદાર ગુંદાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ગુંદા અને કેરીના કાચરાનું અથાણું ઘરે જરૂરથી બનાવજો, આખું વરસ સુધી ખાવાની મજા પડી જશે। અને કેરીના કાચરા તો તમે ફ્રોઝન કરીને રાખશો અને તાજે તાજું બનાવશો તો ખાવાની વધારે મજા આવશે। કેરીના કાચરા કેવી રીતે બનાવવા તે વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ, તો તે વિડીયો પણ જરૂરથી જોશો। તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે ગુંદાનું અથાણું બનાવીને તૈયાર કરેલું છે તેને કાચની બોટલમાં આવી રીતે ભરી દઈશું। અને જો ગુંદા અને કેરીના અથાણામાં તેલનું પ્રમાણ વધારે હોય તો અથાણું આખું વરસ સુધી એવું ને એવું જ રહે છે, બગડતું નથી। તો હું સજેસ્ટ કરીશ કે ગુંદા અને કેરીના અથાણામાં તમે તેલનું પ્રમાણ વધારે રાખો અને મીઠું ચડિયાતું રાખો। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે, તો ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ, જય સ્વામિનારાયણ।